સર, મને ચેસ્ટ પેન વારે વારે થાય છે, તો મને હાર્ટ એટેક આવી શકે? તો ઘણા દર્દીઓને ચેસ્ટ પેન ઘણીવાર થતું હોય, ગભરામણ થતો હોય, મૂંઝારો આવતો હોય, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય, એટલે હંમેશા ડર લાગે મને અટેક આવી જશે. તો એ વારે વારે હોસ્પિટલ પણ જશે, રૂટીન રિપોર્ટ કરાવશે, ઘણીવાર તો ઇકો, ઇસીજી એવા બધા રિપોર્ટ પણ કરાવે, પણ નોર્મલ આવે. નાની ફ્રીક્વન્સી ઘણી વધારે હોય તો તમને આટલી બધી વાર ક્યારે હાર્ટ એટેક ન આવી શકે. તો એ પેનિક અટેક છે, એટલે કે એક ચિંતાનો અટેક. જ્યારે બ્રેઇનમાં એન્ઝાયટી ખૂબ જ પ્રમાણમાં વધી જાય, ચિંતા ખૂબ જ પ્રમાણમાં વધી જાય, સ્ટ્રેસ ખૂબ જ વધારે હોય, ત્યારે બ્રેઇનમાં કેમિકલ રિએક્શન થાય છે, અને કેમિકલ રિએક્શનના લીધે તમને હાર્ટ એટેક જેવા સિમ્પટમ્સ આવે છે. ઉદાહરણ તરીકે છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઘણીવાર હાથ પાણી થઈ જવા, શરીરમાં ધ્રુજારી આવવી, અને ઘણીવાર એમ થઈ જાય કે મને અટેક જ આવી ગયો છે, મારે ફટાફટ હોસ્પિટલ જવું પડશે. તો ખરેખર એ ચિંતાનો અટેક છે, પેનિક અટેક છે, અને સમજવો જરૂરી છે. હા, શરૂઆતમાં તમે 1-2 વાર રિપોર્ટ કરાવી શકો, જે નોર્મલ આવતા તમને એને સાયકોલોજીકલ રીઝનને શોધીને એની સારવાર કરાવવાથી પેનિક અટેક ઓછું થઈ શકે છે.